ના બને કે મને બોડવીને મને સમજાવીને તમે પેલા હંસુયા આંટીની મદદ કરતા હો. એવું કઈ નથી બેટા. બેટા તો તમે મને કહેતા જ નહીં. ચિરાગ બેટા, લજ્જા મારી પત્ની છે ને, મને એની ચિંતા છે. એ મારી માં છે અને તમારી કઈ જ નહીં. અયાન અને અનસુયા તમારા છે. અયાન તમારો દીકરો છે અને અનસુયા તમારી પત્ની. તો જાઓ જાઓ એમની પાસે. કેવી રીતે મારું સત્ય સાબિત કરું? શું કરું? જ્યાં સુધી મારા મમ્મીનો પત્તો ન મળે ત્યાં સુધી મારી સામે નહીં આવતા. ચિરાગભાઈ, 1 મિનિટ શાંત થઈ જાઓ. પોખરાજ અંકલે ભૂલ કરી, પણ આપણે ભૂલ નથી કરવાની. કદાચ એ સાચું બોલતા હોય તો વિચાર તો કરી જુઓ. ના સરગમ, આમને કહે કે અહીંયા મારી નજરની સામેથી ચાલ્યા જાય. પણ ચિરાગભાઈ, સરગમ, મેં કહ્યું ને, બસ. ચિરાગભાઈ, અનસુયાબેન, કામ કેટલે પહોંચ્યો? मैं શું કહું? મોટી વાત એ પણ ભૂલી ગયા છે કે જે અમે એમને શીખવાડ્યું હતું. અને ઇન્દુ પૂછે છે કે હલો, તમને સંભળાય છે? અનસુયાબેન, કામ કેટલે પહોંચ્યું? અરે કામ બરાબર જ ચાલે છે. તો જરીક ઝડપ વધારવી પડશે, કારણ કે આજે પોખરાજભાઈ ચિરાગને અહીંયા મળવા આવ્યા હતા. શું? હા. તો શું થયું? શું વાત થઈ બંને વચ્ચે? આજે તો ચિરાગે એમને એમ કહીને કાઢી મૂક્યા કે બીજી વાર આવો ને ત્યારે મારી મમ્મીને હારે લેતા આવજો. પણ બીજી વાર, ત્રીજી વાર આ ભરત મિલાપ થવામાં જાજી વાર નહીં લાગે, એટલે આપણે ઝડપ વધારવી પડશે. ઇન્દુબેન, તમે લજ્જાબેનને શોધવાના હતા, તમે શોધ્યા. તમે મને કહો છો, પણ તમારે જે કામ કરવાનું હતું એ તમે કર્યું. હંસુયાબેન, તમે બહુ જલ્દી જ ગુસ્સે થઈ જાવ છો. આ ગુસ્સો જરીક હાચવીને રાખો, પાછળથી કામ લાગશે. અને લજ્જાનું હું, લજ્જા મળે કે ન મળે, પણ જો હંધુ એ આપણા નામે થઈ જાય ને તો પોખરાજભાઈને પછી જે કરવું હોય ને એ કરે. અટાણે મહત્વનું છે કે આ પ્રોપર્ટી નામે થઈ જાય. અને બીજું, મોટી બાને ઇન્જેક્શન આપીને હંધુએ ભૂલાઈ દેવાનું છે કે ઈ કોણ છે. સમજ્યા? પરી, પરી, કોણ છો તમે? મને સુવા દો. પરી, તારી તબિયત તો ઠીક છે ને? મેં કહ્યું ને, મને સુવા દો. મારે સૂવું છે, મને ઉઠાડો નહીં. પણ પરી, જાઓ અહીંયાથી. પરી, પરી કેમ આવું બિહેવ કરી રહી છે? શું થયું છે આને? કંઈક અલગ જ બિહેવ કરી રહી છે. મારે જાણવું તો પડશે જ કે આની પાછળનું કારણ શું છે. આજે હું રસોઈ બનાવીશ. એ દિવસે મા બાપુ કેટલું બધું બોલ્યા હતા મને કે તારા કારણે બધા મહેમાનો ભૂખ્યા રહી ગયા. પણ આજે આજે બધાને ફરીથી બોલાવીશું. મા બાપુ પણ ખુશ થઈ જશે. એવી રસોઈ બનાવીશ કે બધાને બહુ જ ભાવે ને બધા બહુ જ ખુશ થઈ જાય.
રસોડામાં કેમ આવી છું? કોણે મોકલી મને રસોડામાં? રસોઈ બનાવવા માટે? રૂપ, આ વખતે તો રિપોર્ટ બહુ સારા આવ્યા છે નહીં? હા, તો ખુશ તો છે ને? બહુ જ. અને તમે હું પણ. એક કામ કરો, તમે થાકી ગયા હશો, તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. ના રૂપ, આવી પરિસ્થિતિમાં તારે આરામ કરવાની જરૂર છે. તું બેસ, હું તારી માટે મસ્ત મજાની ચા બનાવીને લાવું છું. બસ કહ્યું ને, તમે નહીં, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. બેસો તમે. ઓકે બાબા, તું જા બસ. અયાન, તને કી વાસ આવી રહી છે? રૂપ ક્યાં છે? રૂપ તો કિચનમાં છે, ચા બનાવવા ગઈ છે. રૂપ કિચનમાં છે? કેમ મમ્મી, શું થયું? તને ગેસની વાસ નથી આવી રહી? રૂપ! મમ્મીજી, શું થયું મમ્મીજી? તને ખબર નથી પડતી? આટલી બધી ગેસની વાસ આવી રહી છે. ધ્યાન ક્યાં છે તારું? સોરી મમ્મીજી, પણ મને ખબર જ નથી. જોયું અયાન, આજે હું ના હોત તો કેટલી મોટી ઘટના ઘટી જાત. હા મમ્મી, ગેસની વાસ તો મને પણ આવી રહી હતી, પણ એ કિચનમાંથી આવી રહી છે એનો મને ખ્યાલ જ ના આવ્યો, એટલે મેં વાતને ઇગ્નોર કરી. પણ જો આજે રૂપને કંઈ થઈ ગયું હોત ને તો? કોઈને કંઈ થયું નથી, એના માટે ભગવાન તમારો આભાર. કાળનું ચક્ર ઘડી બે ઘડીનું હોય છે. ક્યારે આવે ને ક્યારે કોની સાથે લઈને જતું રહે ને એ ખબર જ ના પડે. પણ રૂપ, તું કિચનમાં આવી તે ગેસ શરૂ કર્યો અને તને પોતાને જ ખબર નથી, તું પોતે જ ભૂલી ગઈ? ના મમ્મીજી, મેં ગેસ ચાલુ કર્યો જ નથી. તો પછી કોણે શરૂ કર્યો હતો? શું થયું? તમે લોકો બધા ચિંતામાં લાગો છો. શું થયું? મમ્મીજી, થોડા સમય પહેલા તમે કિચનમાં આવ્યા હતા. હા, આવી હતી ને. મમ્મીજી, તમે કિચનમાં ગેસ ચાલુ રાખીને જતા રહ્યા હતા. શું? હા, પણ તમે કિચનમાં શું કરવા આવ્યા હતા? કિચનમાં? અરે હા, કિચનમાં હું પેલી રસોઈ બનાવવા આવી હતી. બધા મહેમાનો મારા લીધે ભૂખ્યા રહ્યા હતા ને. મા બાપુએ બધાને બોલાવ્યા હતા. મારી રસોઈ બગડી હતી. કોના મા બાપુ? મારા. તમારા મા બાપુ? પણ તમારા મા બાપુને કોને બોલાવ્યા અને ક્યારે બોલાવ્યા? અરે, તને યાદ નથી કે દિવસે મારી રસોઈ બગડી હતી? મારાથી યાદ છે? તમારાથી? હા, મારાથી. અચ્છા, મને એમ કહો કે તમે કોણ છો? હું કોણ છું? તમે કોણ છો એની તમને ખબર નથી. તમે શું કરો છો એ ખબર નથી.
નથી છતાં પણ તમે રસોડામાં ગયા હતા માં બાપુ કરતા. તમે રસોડામાં કેમ ગયા હતા એ કહેશો મને? કહ્યું તું ખરું, રસોઈ બનાવવા ગઈ હતી. તો બનાવ્યું? ના, કશું જ ખબર નથી હોતી, કઈ જ યાદ નથી રહેતું. શું કરો છો એનો ખ્યાલ નથી, ક્યાં જાઓ છો એ યાદ નથી રહેતું, શું બોલો છો એનું ભાન નથી. છતાં પણ એકનું એક જ રટણ લગાવ્યું છે કે રસોઈ બનાવવા ગઈ હતી. અનસૂયા બહુ શું અસવેવો? તમને ખબર છે હમણાં ઘરમાં બધા મરી જાત. તમે રસોડામાં ગેસ ખુલ્લો મૂકીને આવી ગયા હતા. હા તો ઠીક સમય હું પહોંચી ના હોત ને તો ઘરમાં ના બનવાની ઘટના ઘટી જાત, ના થવાનું થઈ જાત. તમારે કઈ જોઈતું હોય તો તમે અમને કહો, તમે જાતે નહીં કરો પ્લીઝ. મોટા મમ્મી, મોટા મમ્મી, આમ શું રડી રહ્યા છો? હમણાં આપણા ઘરમાં અકસ્માત થતા રહી ગયો છે. મેં કહ્યું તું ને કે હું ખાલી રસોઈ બનાવવા ગઈ હતી, બધા ભૂખ્યા હતા એટલા માટે. પાછું એકનું એક જ અટણ. બધા ભૂખ્યા રહ્યા હતા, જમવાનું બનાવવા ગઈ હતી. વારંવાર એકની એક વાત શું કામ કરી રહ્યા છો તમે? મમ્મીજી, ચૂપ! ચાલો અહીંયાથી, ચાલો. અરે ચાલો ને, ચાલો. હું તો ખાલી મા બાપુને ખુશ કરવા માટે. શું કરો છો એનો ખ્યાલ નથી, ક્યાં જાઓ છો એ યાદ નથી રહેતું, શું બોલો છો એનું ભાન નથી. છતાં પણ એકનું એક જ રટણ લગાવ્યું છે કે રસોઈ બનાવવા ગઈ હતી. તમને ખબર છે હમણાં ઘરમાં બધા મરી જાત. તમે રસોડામાં ગેસ ખુલ્લો મૂકીને આવી ગયા હતા. એક તો અનસૂયા બહુ મારા પર આટલા ગુસ્સે થઈ ગયા. એક ગેસ ચાલુ રહી ગયો મારાથી એના માટે થઈને. પણ એ નથી જોતા કે બધા માણસો ભૂખ્યા હતા. ભૂખ્યાને ભોજન આપવું પણ જરૂરી છે ને. પણ અનસૂયા બહુ કેટલા ગુસ્સે થઈ ગયા મારા પર. મારા પિતા અને મારી માં પણ ગુસ્સે હતા. પણ મારી માએ મને ક્યારેય કઈ નથી કહ્યું. હું ભૂલ કરતી પણ મારી માએ ક્યારેય મને કઈ સંભળાયું નથી. હું ભૂલ કરતી તો મારી માં મને માફ કરી દેતી. મારા માથે હાથ ફેરવતી. પણ એક વાતનું દુઃખ છે, મેં મારી માની વાત ના માની. એ કહેતી ગઈ પણ મેં ના માની તો ના જ માની. તો પણ મારી માં મારાથી ક્યારેય દુખી નથી, ક્યારેય નારાજ નથી મારાથી માં. અફસોસ બસ એક જ વાતનો છે કે મેં મારી માની વાત ના માની.